ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતમાં સ્કૂલ સંચાલકોની મનમાની હજુ પણ યથાવત છે। ભગવાન મહાવીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી। એફઆરસી નિયમન મુજબ ફી લેવામાં ન આવતી હોવાના આરોપ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો। તેમનો આરોપ છે કે સ્કૂલ ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને શિક્ષણથી દૂર રાખવામાં આવી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, ફરી એક વખત સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી, વાલીઓનું શું કહેવું છે? જી બિલકુલ, એફઆરસી મુજબ ફી રાખવામાં આવી છે, પરંતુ શાળાઓએ એફઆરસી મુજબ ફી નથી લેવી। આ આરોપ સીધો વાલીઓનો છે। દ્રશ્યો તમે જોઈ શકો છો, ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જ્યાં વાલીઓ આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તમામ વાલીઓની એક જ માંગ છે કે એફઆરસીથી ઉપરવટ જઈને ફીની માંગણી ક્યારે કરવામાં આવી રહી છે। તો એફઆરસી જ્યારે ધારાધોરણ મુજબ ફી નક્કી કરતી હોય છે ત્યારે એ ફી કેમ નથી લેવામાં આવી રહી, આ પ્રમાણે વિરોધ પ્રદર્શન છે। ત્યારે વાલીઓ સાથે સીધી ચર્ચા કરીશું। શું માંગણીઓ છે તમારી, કેમ વિરોધ? માંગણી તો એ જ છે કે જે સરકાર બોલે છે એ પ્રમાણે અમે ફીસ ભરવા તૈયાર છીએ, પર જે ટ્યુશન ફીસ માટે કહ્યું છે કે જેટલી ભરવાની છે એટલી અમે ભરવા તૈયાર છીએ, પણ આ લોકો ક્લિયર કહેતા નથી ટ્યુશન ફીસ કેટલી છે। પૂરી જે સ્કૂલની ફીસ છે એ ભરો તો પછી ઓનલાઈન ક્લાસ ચાલુ કરે, એમ કહે છે આ લોકો। બાકી અમારી બાળકો એટલા બધા બગડી ગયા છે, જિદ્દી થઈ ગયા છે, ઓનલાઈન ક્લાસ પણ બંધ થઈ ગયા છે, તો એમ બોલીએ કે ભણવા બેસો તો એમ બોલે કે શું ભણીએ। એટલું બધું એમ બાળકો પણ એમની સ્થિતિ પણ એટલી ખરાબ થઈ ગઈ છે। ઓનલાઈન ક્લાસ ચાલુ હતી ત્યાં તો થોડું ઘણું ભણતા હતા, હવે તો બિલકુલ પણ આમ બુક્સ અને બધું આમ બહુ જીદ કરે છે, નહીં ભણવાનું। ઓનલાઈન ક્લાસના લીધે બંધ કરવાથી બધા ડિસ્ટર્બ થઈ ગયા। બિલકુલ, શું તકલીફ છે? શાળા સંચાલકો શું કહી રહ્યા છે? શાળા સંચાલકો એમ જ કહે છે કે અમારે જે સેશન ચાર્જ છે એમાં અમે કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવા માંગતા નથી, તમારે એ ફીસ ભરવી જ પડશે। ને અમે વાલીઓની એટલી જ માંગણી છે કે એ લોકો એફઆરસી ફીસ ડિક્લેર કરે, ટ્યુશન ફીસ કેટલી છે, અમે એની 75% જે થાય છે એ ભરવા તૈયાર છીએ। शाला संचालक अपनी साथ मौजूद। सर क्या बताइए, क्या कहना चाहते हो? आप मेरे से ये अपॉइंटमेंट लेकर बात कीजिए। पेरेंट्स जो बात कर रहे हैं उनके बारे में क्या कहना है? आप अपॉइंटमेंट लेकर आइए, मैं बात करूंगा। अपॉइंटमेंट लेकर आइए, मैं बात किस बात की अपॉइंटमेंट? सर पेरेंट्स आपके है ना? किस? हाँ, पेरेंट्स से मैं मिलने के लिए तैयार हूँ। कहाँ कह रहा हूँ मैं नहीं मिलूँ? जवाब दीजिए ना, क्यों जवाब नहीं आपके पास? कुछ आपके बच्चे यहाँ नहीं पढ़ रहे, पेरेंट्स से बात करने के लिए मैं तैयार हूँ। ये जो आरोप लगा रहे જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે જે શાળા સંચાલકો છે એની દાદાગીરી આવી રહી છે। जी जी, हम लोग इतनी बार आए, एक बार नहीं 4-4 बार 5-5 6-6 बार आए, लेकिन वो जवाब नहीं दे रहे, इसीलिए आज मीडिया को बुलाना पड़ रहा है ना। बच्चों को ऑनलाइन क्लासेस से निकाल दिया है, ना ही एग्जाम देने दे रहे, ना ही कुछ करने दे रहे। जब तक फीस नहीं भरेंगे तब तक वो लोग ना ही बच्चों को कुछ पढ़ाने वाले। यहाँ तक कि इनकी हर टीचर चेंज हो गई है, जो पहले टीचर्स थी वो लोग अभी है ही नहीं, टीचर्स ही नहीं है इनके पास। और जब इन्होंने अगर टाइम टेबल दिया है कि दिन में 4 क्लास होती है आधे घंटे की, उसमें भी मैसेज आ जाता है कि आज की क्लास नहीं है क्योंकि टीचर अवेलेबल नहीं है इनके पास है।